સમગ્ર દેશમાં હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। સાથે જ ગુજરાતના પણ અનેક શહેરોમાંથી ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સામે આવી છે। ત્યારે મહેસાણાના એક કોન્ટ્રાક્ટર ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। મોઢેરા રોડ પર રહેતા અલ્પેશ પટેલ નામના કોન્ટ્રાક્ટરને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। અલ્પેશ પટેલને સિમ કાર્ડનો ઉપયોગ હેરેસમેન્ટ માટે થયો હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। સાથે સતત 40 મિનિટ સુધી અલ્પેશ પટેલને ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા। છેવટે કોન્ટ્રાક્ટર અલ્પેશ પટેલે આ ફ્રોડ કોલ હોવાનું કહેતા સામેથી કોલ કાપી નાખવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર અલ્પેશ પટેલને દિલ્હી પોલીસના નામે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો। અલ્પેશ પટેલે સાવચેતી વાપરી આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ બનાવ્યો હતો। મને કોલ આવ્યો એટલે એમાં એક આઈવીઆર સંભળાતું હતું અને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાંથી કોલ છે એવું મને સાંભળવા મળ્યું અને મને ત્યાં એવું સાંભળવા મળ્યું કે એક ઉપર દબાવો એટલે મેં દબાવ્યું, પછી કનેક્ટ થયો એટલે એમને કહ્યું કે તમારા આધાર કાર્ડનો મિસયુઝ થયો છે અને એના ઉપરથી એક નંબર ઇસ્યુ થયો છે, જે નંબર ફલાણો છે અને એ નંબર ઉપરથી હેરેસમેન્ટના મેસેજ અને એવું બધું કરવામાં આવ્યું છે। એટલે તમને તમારા ઉપર એક એફઆઈઆર થઈ છે દિલ્હી પોલીસમાં અને તમારે દિલ્હી પોલીસમાં જઈને તમારે સ્ટેટમેન્ટ આપવું પડશે। મને ઘણા સમયથી કોલ આવે છે અને ઘણા બધા કોલ આવે છે, નહીં હોય તો મને અઠવાડિયામાં 1-2 કોલ તો મને આવે જ છે। દર વીક એવરી વીક મને આવા કોલ આવે છે। હા, પછી મેં રેકોર્ડિંગ કર્યું આનું, મને એમ થયું કે આ રેકોર્ડિંગ કરવા જેવું છે એટલે મેં એને રેકોર્ડિંગ કરી લીધું। છેલ્લે મેં ગઈકાલનો કોલ હતો એમાં એવું કહ્યું કે મને મારા સેટનો કોલ આવે છે, મને મોડું થાય છે, મારે જવું છે એમ કરીને ગઈકાલનો કોલ પૂરો કર્યો અને આજે જે કોલ આવ્યો એમાં એવું કહ્યું। પછી મને એમ થયું કે હવે આ લોકોને જણાવવું પડશે કે હું આ નંબરોથી વાકેફ છું અને આ નંબર જે છે +69 કરીને હતો એ ઇન્ડિયાનો કન્ટ્રી કોડ નથી। એટલે મેં કહ્યું કે તમે બીજા નંબર ઉપરથી કોલ કરો છો, મને ખબર છે ઇન્ડિયાનો કન્ટ્રી કોડ +91 છે, તમે આ ધંધા બંધ કરી દો, તમને રોજગાર જોઈએ તો હું આપી શકું એમ છું, એમ કરીને એ લોકોએ મને વાત કરીને એ લોકોએ કટ કરી દીધું કોલ।